તહેવારોની શરૂઆત થતાં જ ફૂલોની આવકમાં સતત વધારો થયો છે। ત્યારે રાજકોટ જિલ્લામાં પણ અલગ અલગ ફૂલોની આવક સારી જોવા મળી રહી છે। ફૂલોની આવકમાં 15 થી 20% વધારો જોવા મળ્યો હતો, જેમાં રાજકોટના પૂના, બેંગ્લોર, નાસિકથી મોટી માત્રામાં ફૂલોની આવક જોવા મળી હતી। આ સહિત ટ્રાન્સપોર્ટ ખર્ચ વધતા ફૂલોમાં પણ ભાવ વધારો થયો છે। તેમજ ભાવ વધારો થતા ફૂલની બજારોમાં મંદીનો માહોલ સર્જાયો હતો। જય દિલીપભાઈ લુણાગરિયા છે। હું બિઝનેસ ફ્લાવર્સ નો કરું છું। ફૂલનો ધંધો છે અમારે પેઢીનું નામ અમૃતા ફ્લાવર્સ છે। ખાસ કરીને અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, શું છે ફૂલની પરિસ્થિતિ અત્યારે નોર્મલ જ છે। બહુ હાઈ પ્રાઇસ નથી કે બહુ લો પ્રાઇસ છે, મીડિયમ રેન્જમાં ફૂલ છે, જેમ કે નોર્મલ માણસ અફોર્ડ કરી શકે એમ છે। અત્યારે ક્યાંથી ને ક્યાં ફૂલ અત્યારે આપણી પાસે અત્યારે રેગ્યુલર માર્કેટમાં તમે જોશો ને તો પીળા ફૂલ છે, કેસરી ફૂલ છે, જેને ગોટા કહેવાય છે આપણી ભાષામાં, ગોટા કાં તો એ લોકોની ભાષામાં ગેંડા કહેવાય છે, રેડી। અને બીજા દેશી ગુલાબ જે આવે છે, જેમાં સુગંધી ફૂલ છે, જે દેશી ગુલાબ છે, ડિવાઇન ગુલાબ છે, જે હારમાં ઉપયોગ થાય છે, લીલીનો પૂર્યો આવે છે, જે હારમાં ઉપયોગ થાય છે, એ બધા ફૂલ અત્યારે શ્રાવણ મહિના વધારે ચાલે છે। અને ક્યાં રાજ્યમાંથી વધારે? નાસિક છે, બેંગ્લોર છે, કે પછી પૂના છે, ત્યાંથી બધા આ બધા સિટીમાં વધારે પડતા મહારાષ્ટ્ર જે રાજ્ય છે ત્યાંથી વધારે ફૂલ આવે છે, કેમ કે ત્યાં એ લોકોનું માટી કે વાતાવરણના હિસાબે ત્યાં ફૂલ વધારે સારા થાય। દેશી ગુલાબ આપણા લોકલ અહીંયા સારા આવે છે, ત્યાંના કરતા દેશી ગુલાબ અહીંયા સારા આવે છે।